જામનગર કામદાર કોલોની વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાની ઘટના સામે આવી હતી, જેથી ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા। ત્યારે બાયોમેડિકલ વેસ્ટમાં અનેક પ્રકારની દવાઓના પેકેટ, ઓઇન્ટમેન્ટ તેમજ દુર્ગંધ મારતી અન્ય દવાઓનો રહેણાંક વિસ્તારમાં ફેંકવામાં આવતા રોગચાળાની ભીતિ સર્જાઈ છે। તેમજ સ્થાનિકો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી। મારું નામ પ્રતિક જોશી, હું રહેવાસી 11 કામદાર કોલોની। ઘરની સામે ખૂબ જ કચરો થાય છે, એની કોઈ અવેરનેસ લેતા નથી। અમારે વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરી ઢગલા ઉપાડો, કચરા ઉપાડો એવી રીતે કરવી પડે છે ફરિયાદો। અને વરસાદ આવે છે ત્યારે ઘરમાં 1 મિનિટે રહેવાતું નથી, એટલું તંત્રનું ઓલું છે। તો આપ સર્વને નમ્ર અપીલ છે કે આનો જે છે કચરાનો નિકાલ કરવા અધિકારીઓ શ્રીને વિનંતી છે કે આનો ઉપયોગ અહીંયા કચરાનો ન કરે કોઈ ઢગલા, એનું અમને કાયદેસર રીતે અમલીકરણ કરી દો। હું શિરીષ નેમચંદ સાવલા, રહેવાસી કામદાર કોલોની, જામનગર। કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં અમારા ઘરની સામે જ ઓપન કોમન પ્લોટ છે શેરી નંબર 11માં, એમાં કચરાનો એટલો બધો ત્રાસ છે, ઢગલો કરે છે। પછી આજે એ કચરામાં બાયોમેડિકલ વેસ્ટની દવાઓ કોઈ નાખી ગયું છે અને કોર્પોરેશનમાં કોઈ જવાબ આપતું નથી। અમને વારંવાર ફરિયાદ કરી છે, અહીંયાના કોર્પોરેટરશ્રીને બી ફરિયાદ કરેલી છે અને હવે આનો રસ્તો પછી અમે ઉપર સાહેબોને ફરિયાદ કરી, આપણે બહુ કમિશનર સાહેબોને, તો કમિશનર સાહેબે ઉપાડ્યો નથી ફોન, કોર્પોરેશનના કમિશનર સાહેબે। હવે આના નિકાલ માટે અમે અત્યારે પ્રેસ રિપોર્ટર બી આવી ગયા છે, અહીંયા મેડિકલ સ્ટાફ બી આવ્યો છે આ કામદાર આરોગ્ય સેન્ટરમાંથી। હવે કચરાનો નિકાલ અમારા બરાબર ઘરની સામે જ છે એક્ઝેક્ટ, અને અમારા ઘરે એક માજી છે 87 યર્સના, એ બીમાર પડશે તેની જવાબદાર કોણ થશે?